કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગાલા સ્વાધ્યાયપોથીમાં પ્રકરણ નંબર 7 તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો નું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 1 નીચેની પેટર્ન આગળ વધાર। તો અહીંયા તમે જોઈ શકો છો સ્માઇલી, અહીંયા પછી આ અહીંયા આવી ગઈ, આ ઉપર આ અહીંયા ને આ અહીંયા। એ જ રીતે બીજાનું જોઈ શકો છો તમે, આ એરો અહીંયા આવી ગયો પછી નીચે ગયો એટલે સાઈડ પર ગયો અહીંયા અને પાછું ઉપર। એ જ રીતે અહીંયા ડીલ આ વસ્તુ અહીં ગઈ, આ વસ્તુ નીચે, આ વસ્તુ આ બાજુ અને આ વસ્તુ ઉપર। એ રીતે અહીંયા તમે ચોથું પેટર્ન જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। એ જ રીતે પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું આ રીતે પેટર્ન તમારે પેન્સિલની મદદથી દોરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે અહીંયા નવમી જોઈ શકો છો, અહીંયા તમે અહીંયા થયું, આ અહીંયા, તો હવે આ અહીંયા થઈ ગયું અને આ રીતે થઈ ગયું। દસમું એક આ રીતે, પછી આ બાજુ એક, પછી આ બાજુ ઉપર, આ બાજુ અને આ બાજુ। બીજું જોઈ લઈએ, પેટર્નને આગળ વધારો। એ રીતે અહીંયા તો ફૂલ જોઈ શકો છો, આ અહીંયા ગયું, આ નીચે, હવે અહીંયા ઉપર આવશે અને આ અહીંયા આવશે। બીજું જોઈ શકો છો તમે, ચરકટ, ડીલ, ફૂલ્લી અને કાળીનો એ ડિઝાઇન છે, તો તમે જોઈ શકો છો આ રીતે। એ જ રીતે અહીંયા ત્રીજું એમ આ રીતે થશે, પછી આ રીતે, પછી આ રીતે ને પછી આ રીતે। ચોથું જોઈ શકો છો તમે આ રીતે, તો આ રીતે થયું, નીચે એરો ગયું, આ બાજુ આવ્યું અને પર ગયું। પાંચમું આ રીતે, તો અહીંયા નીચે, સાઈડ પર અને ઉપર। એ રીતે આપણે છઠ્ઠું જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। જોઈ શકો છો તમે, આ અહીંયા તો અહીંયા થયું, તો અહીંયા, તો અહીંયા થશે અને ઉપર જશે, જે આ બાજુ, નીચે, આ બાજુ અને આ બાજુ। એટલે અહીંયા થયું, આ નીચે, તો આ બાજુ અને આ ચાવી અહીંયા છે તો ઉપર ગઈ, સાઈડ પર, નીચે અને સાઈડ। અહીંયા અહીંયા તો આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો। આ રીતે 11મું જોઈ લઈએ, પતંગ આ રીતે છે, આ રીતે કટ થાય અડધી આખી, પછી બાજુ આ બાજુ અડધી નીચે આ રીતે। તો વિદ્યાર્થી મિત્રો 12મું અને 13મું આ રીતે તમે જોઈ શકો છો, પેન્સિલની મદદથી તમારે દોરવાનું રહેશે। ત્રીજું જોઈ લઈએ, નીચેની પેટર્નને આગળ વધારતા તેના પછી કઈ પેટર્ન આવશે તે વિકલ્પોમાંથી શોધીને નીચેના બોક્સમાં ખરું કરશો। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા આગળ વધતા તો ડ પર ખરું કરેલું છે, એ જ રીતે બીજાની અંદર આવશે બ પર ખરું કરેલું છે અને ત્રીજાની અંદર આવશે ક પર ખરું કરેલું છે। હવે એ જ રીતે અહીંયા ચોથાનું પણ જોઈ લઈએ, ચોથાની અંદર પેટર્ન આગળ વધતા અ પર આવશે। તો નંબર 4 નીચેની પેટર્ન આગળ વધારતા તેના પછી કઈ પેટર્ન આવશે તે શોધી તેની નીચે બોક્સમાં ખરું કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બ આવશે, અહીંયા ખરું કરેલું છે, એ રીતે બીજામાં બ આવશે અને ત્રીજામાં આવશે અ આવશે, ખરું કરેલું છે। ચોથામાં આવશે અ આવશે। હવે એ જ રીતે પાંચમું ઉદાહરણ મુજબ ગુણાકાર કે સરવાળાથી પેટર્ન મુજબ ખાલી જગ્યા પૂરો। અહીંયા ઉદાહરણ તમે જોઈ શકો છો। તો પહેલું જોઈ લઈએ આપણે અહીંયા, તો અહીંયા આવશે 25, અહીંયા 20, અહીંયા 21, અહીંયા 18, અહીંયા 16 છે, અહીંયા 23। એ જ રીતે અહીંયા 9 તાલી 91 થશે। એ જ રીતે 13 ગુણ્યા 5 એટલે 65, 15 પંચા 75, 15 ચોક 60, 11 ચોક 44, 11 સત્તા 77। આ રીતે ગુણાકાર કરીને પેટર્ન બનશે। અહીંયા છે સરવાળા કરીને પેટર્ન બનશે, એટલે 14 ને 24, 14 ને 7 21, 12 ને 7 વત્તા કરતા તે 18, 16, 12 અને 4 બેનો સરવાળો કરતા એટલે 16 થશે। 19 અને 4નો સરવાળો કરતા 23 અને 19 અને 6નો સરવાળો કરતા 25। એ રીતે ત્રીજો જોઈ લઈએ, તો અહીંયા 11 ગુણ્યા 3 એટલે 99, 11 છંગ 66, 17 છંગ 102, 17 સત્તા 119, 12 સત્તા 84 અને 12 નવા 108। એ રીતે વિદ્યાર્થી મિત્રો 100 વત્તા 78 એટલે 178, 78 વત્તા 4 એટલે 82, 4 વત્તા 60 એટલે 64, એટલે અહીંયા 64 આવશે, એટલે અહીંયા 60 આવશે। એ રીતે 60 વત્તા 8 એટલે 68, 8 ને 8 16, 100 અને 8 108। છઠ્ઠું જોઈ લઈએ, સૂચના મુજબ કરો। બાજુમાં આપેલા ચોરસ કે 21 થી 29 સુધીની સંખ્યાઓ એવી રીતે ભરો કે જેની દરેક હાર કે સ્તંભનો સરવાળો 75 થાય। તો વિદ્યાર્થી મિત્રો 26, 27, 22 આવશે, 21 અને 28, 23 અને 24 આ રીતે આવશે।
એ રીતે તમે જોઈ શકો છો બીજું બાજુમાં આવેલા ચોરસની 35 થી 43 સુધી સંખ્યા એવી રીતે ભરો કે જેની હાર અને સ્તંભનો સરવાળો 117 થાય. તો 42 35 આવશે 40 સરવાળો કરતાં 117 થાય. 37 39 41 38 ને 36. ત્રીજું બાજુમાં આવેલા ચોરસને 46 થી 54 સુધીની સંખ્યા એવી રીતે ભરો કે જેથી હાર અને સ્તંભનો સરવાળો 150 થાય. 53 48 ને 49 53 60 અને 51 અહીંયા 50 54 51 52 અને 47. ચોથું જોઈ લે બાજુમાં આવેલા ચોરસને 29 થી 37 સુધી સંખ્યાઓ એવી રીતે ભરો કે જેનો હાર અને સ્તંભનો સરવાળો 99 થાય. 34 35 અને 30 29 33 37 36 31 અને 32. સાતમું નીચે આપેલી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યામાં ફેરવો. તો ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો ઉદાહરણ પ્રમાણે જ આપણે અહીંયા કરવાનું છે. તો અહીંયા છે 273. તો ઉલટા ક્રમમાં લખતા એટલે કે 3 7 અને 2 બંનેનો સરવાળો કરતા એટલે તો બસ 373 વત્તા 372નો સરવાળો 645. આવી છે સંખ્યા નથી ઉલટા ક્રમમાં ફરી વખત ઉલટા ક્રમમાં 5 7 4 6 પછી સરવાળો કરતા તો 1191. પછી આવી છે સંખ્યા નથી એટલે ફરી વખત ઉલટા ક્રમમાં લખતા અને સરવાળો કરતા તો 1302. ફરી વખત આવી છે સંખ્યા નથી તે ઉલટા આવતા અને સરવાળો કરતા તો આપણને આ મળશે 5115. એ વિશેષ સંખ્યા છે. એ જ રીતે 267 ઉલટા ક્રમમાં લખતા 762 સરવાળો કરતા 1029. વિશેષ સંખ્યા નથી એટલે ફરી વખત ઉલટાવીને સરવાળો કરતા તો 10230. આ પણ ઉલટા આવતા ફરી વખત તો આપણને મળશે 1331. એ વિશેષ સંખ્યા છે. એ જ રીતે 347 ઉલટા ક્રમમાં 7 3 4 3 સરવાળો કરતા 1090. આ વિશેષ સંખ્યા નથી એટલે ફરી વખત ઉલટાતા 090 સરવાળો કરતા તો 1991. એ વિશેષ સંખ્યા છે. 439 ઉલટા ક્રમમાં 9 3 4 સરવાળો કરતા 1373. વિશેષ સંખ્યા નથી એટલે ફરી વખત ઉલટા આવતા અને સરવાળો કરતા એટલે 5104 થશે. એટલે અહીંયા ફરી વખત વિશેષ સંખ્યા નથી એટલે ઉલટા ક્રમમાં લખતા 4015 સરવાળો કરતા 9119 જવાબ આવશે. આઠમું મેં વિચારેલી સંખ્યા કઈ તે જણાવો. ઉદાહરણ અહીંયા આપેલું છે. વિચારેલી સંખ્યા એટલે કે 100 કરતાં અડધા કરતાં મોટી, તે 6 અને 10ના ગણાથી મોટી, 7ના 10 ગણાથી નાની છે, તેનો દશકનો અંક એકમનો અંક 1 કરતાં વધારે છે. બંને અંકોનો સરવાળો 11 એટલે કેટલા થશે 65. એ જ રીતે અહીંયા ઉદાહરણ પ્રમાણે છે આપેલું છે. એ જ રીતે પહેલું જોઈ લઈએ. 100 કરતાં અડધા કરતાં મોટી, તે 7ના 10ના ગણાથી મોટી અને 8ના 10 ગણાથી નાની, તેનો દશકનો અંક એકમનો અંક કરતાં 4 વધારે છે. તો બંને અંકોનો સરવાળો 10 થાય. તો 3 અને 7 અને 3 એટલે ટોટલ સંખ્યા થઈ. એ જ રીતે અહીંયા થશે 42. ત્રીજામાં આવશે 37 અને આ બાજુ આવશે 36. નવમું નીચેની પેટર્નની નિયમ અનુસાર આગળ વધારી ખાલી જગ્યા પૂર્ણ કરો. તો 1 + 2 + 3 + 4 તો 55 થાય. એ જ રીતે અહીંયા 13 આવશે, 14 15 16 17 18 19 20 એટલે 155. 22 23 24 25 26 27 28 29 સરવાળો કરતા 255. એ જ રીતે અહીંયા સરવાળો કરતા 355. 41 થી 50નો સરવાળો 455, 555 અને 655 થશે. બીજું જોઈ લઈએ. 1 + 3 = 4 બરાબર 2 ગુણ્યા, તો એ જ રીતે 1 + 3 + 5 બરાબર 9, તો 9 થાય. એટલે એ જ પણ અહીંયા આવશે 4 ચોક 16 એટલે 1 3 5 7 9 એટલે 25 × 25 6 6 36 7 7 49 એટલે 9 11 13 અને 49 આવશે. તો એ રીતે 10મું જોઈએ. નીચેની પેટર્નના નિયમ અનુસાર આગળ વધારી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આવશે 1 × 1 એટલે 1, 11 × 11 એટલે 121. તો અહીંયા તમે જોઈ શકો છો નિયમ અનુસાર આપણે વધારે કર્યું છે. એ જ રીતે બીજો પણ 5 × 5 એટલે 25, 55 × 5 એટલે 275. તો અહીંયા તમે જોઈ શકો કે 25ની વચ્ચે 7 એક વખત આવ્યો, અહીંયા 2 વખત આવશે, અહીંયા 3 વખત 7 આવશે, અહીંયા 4 વખત, અહીંયા 5. એ જ રીતે ત્રીજું 9 - 1 / 8 એટલે 9 એટલે 8 / 8 એટલે 1, 98 / 2 - 2 એટલે 96 / 8 એટલે 12 આવશે. એ જ 123 124 1 2 3 4 એટલે 1 2 3 4. એ જ રીતે 1 2 3 4 5 એ રીતે 1 2 3 6 થશે. આગળ પેટર્ન વધશે. 11મું જોઈએ. નીચેની પેટર્ન નિયમ અનુસાર આગળ વધારી ખાલી જગ્યા પૂરો. 12 × 2 એટલે 24 25 26 ને 27 થાય. તો એ જ રીતે આપણે આગળ વધવાનું છે.
તો અહીંયા તો જોઈ શકો તો 2 3 4 5 6 7 8 9 10 અહીંયા 3 3 ને અહીંયા 12 સરખા ગુણાકાર વત્તા ગુણાકાર કરી અને ઉમેરતા તો આપણને મળી જશે. તો 12 × 9 વત્તા 3 એટલે 111 થશે. એ જ રીતે બીજું છે 15 × 1 વત્તા 1 એટલે 15 × 15 1 ઉમેરતા એટલે 16 થશે. 15 × 2 એટલે 30 માં 2 ઉમેરતા એટલે 32. આ રીતે આગળ પેટર્ન વધારતા તમે જોઈ શકો છો 15 × 10 એટલે 150 150 માં 10 ઉમેરતા સરવાળો કરવાનો એટલે 160 થશે. 12મું નીચેની પેટર્ન મુજબ ખાલી જગ્યા સ્થાનમાં આકારો દોરી તેના સંખ્યા લખી પૂર્ણ કરો. તો ઉદાહરણ આપેલું છે 215 વત્તા 120 એટલે 600 એટલે અહીંયા આવશે 215 અને 120 બેનો સરખા 600 215 અને 120. એ જ રીતે અહીંયા 56 છે તો 56 અહીંયા 64 64 98 તો 98 14 વત્તા 20 વત્તા 34 એટલે 34 છે પછી 14 પણ છે અને 20 અહીંયા છે 14 અહીંયા વર્તુળમાં અહીંયા 20 આવશે અહીંયા 14. આ રીતે તમે આપેલું છે તમે જોઈ શકો છો. એ જ રીતે બીજું ઉદાહરણ મુજબ 48 13 × 13 13 × 48 27 × 72 એટલે 72 × 27. એ જ રીતે અહીંયા 6 × 9 × 10 એટલે 6 છે 10 છે કયું ખૂટે છે 9 તો અહીંયા આવશે. એ જ રીતે 4 × 5 × 6 6 છે 4 અને 5 અહીંયા લખી દેવા એટલે 10 × 30 × 20 બરાબર 30 × 20 × 10 50 × 3 × 2 3 × 50 × 2. હવે એ જ રીતે 13મું જોઈએ ઉદાહરણ મુજબ કેલેન્ડરમાં આપેલ 3 × 3 ના ચોરસ ખાનામાં સમાયેલી તમામ સંખ્યાનો સરવાળો શોધો. અહીંયા ઉદાહરણ આપેલું છે. એ જ રીતે અહીંયા પહેલું જોઈએ અહીંયા તમારે ચોરસ A B અને C અને D આપેલું છે. ચોરસનો અભ્યાસ કરી લેવાનો વિદ્યાર્થી મિત્રો. તો પહેલું છે બીમાં સમાયેલી સંખ્યા કેટલી સૌથી નાની સંખ્યા છે 4 તેમાં 8 ઉમેરતા એટલે 4 વત્તા 8 એટલે 12 9 વડે ગુણાકાર કરતા તો 9 × 12 એટલે 108 થશે. તો બીમાં આપણે સમાન તમામ સંખ્યાનો સરવાળો કેટલો થશે 108 થાય. એ જ રીતે Cની અંદર સૌથી નાની સંખ્યા 15 15 × 8 એટલે 23 23 × 9 એટલે 207 એટલે સરવાળો કેટલો થશે 207. ડીમાં પણ આજે સૌથી નાની સંખ્યા છે 12 12 વત્તા 8 એટલે 20 20 × 9 એટલે 180. તો ચોરસ Dની અંદર તમામ સરવાળો 180 થાય. સૂચના મુજબ સોપાનો અનુસરે વિષમ્યકારક સંખ્યા મેળવો. તો તમારી ઉંમર કેટલી 10 તેમાં બમણું એટલે 10 × 2 એટલે 20 થાય. 5 વડે ગુણતા એટલે 20 × 5 એટલે 100. 10 વડે ભાગતા એટલે 10 સરખો જવાબ આવે. એ જ રીતે તમારા મિત્ર કેટલા ઉંમર એટલે ભાઈ 10 વર્ષ બમણા કરતા એટલે 2 થયા એટલે 20 5 વડે ગુણતા એટલે 100 અને 10 વડે ભાગતા એટલે 10 તો જવાબ શું આવશે 10. હવે એ જ રીતે આપણે તમારા મમ્મીની ઉંમર કેટલી છે 30 વર્ષથી મારી હવે 30 વત્તા 10 ઉમેરે 30 વત્તા 10 એટલે 40 બમણા કરતા 40 × 2 એટલે 80 20 બાદ કરતા એટલે 60 થશે અને 20 60 વડે ભાગતા તો 30 થશે. જવાબ શું મળશે આપણને 30. પપ્પાની ઉંમર છે 35 તો 35 × 2 એટલે થશે 70 70 × 2 એટલે 140 140 વત્તા 35 તમે લીધા ઉમેરે સંખ્યા ઉમેરે એટલે 35 લીધા ઉમેરે 175 બમણા કરતા એટલે 350. હવે 10 વડે ભાગતા એટલે 350 ભાગ્યા 10 એટલે 35 જવાબ આવશે. હવે વિદ્યાર્થી આગળ જોઈ લઈએ પેટર્નને આગળ વધારો. આપણે 4 વિકલ્પો કઈ પેટર્ન આવશે તેની ઉપર ખરાની નિશાની કરશો. પહેલામાં આવશે D બીજાની અંદર આવશે A જવાબ આવશે ત્રીજાની અંદર આવશે C અને ચોથાની અંદર આવશે C. પાંચમું તો પાંચમામાં આવશે D અને છઠ્ઠામાં આવશે C. બીજું નીચેની પેટર્નમાં ભૂલ શોધી તેમાં ચોકડી કરો અને તેમાં બાજુના ખાનામાં સુધારો. તો વિદ્યાર્થીઓ અહીંયા આ વસ્તુ ખોટી એટલે અહીંયા શું આવશે અહીંયા દોરેલું છે સુધારીને દોરેલું. બીજામાં છત્રી તમે જોઈ શકો છો કે અહીંયા છત્રી આ છે તો નીચે આવશે તો ખોટી એટલે અહીંયા દોરેલી છે હવે છત્રી. એ જ રીતે અહીંયા ત્રીજામાં પણ દોરેલું છે અને ચોથામાં પણ અહીંયા ખોટું આવશે. હવે ત્રીજું જોઈ લઈએ નીચેની પેટર્નમાં ખાલી જગ્યા એટલે વર્તુળમાં પૂર્ણ કરો. તો 1 1 1 તો 1 1 અહીંયા આવશે 2 તો 1 2 તો અહીંયા આવશે 1 3 3 3 તો અહીંયા 1 3 2 વખત તો અહીંયા 1 4 6 4 1 એટલે કે 1 4 6 4 1 1 4 6 અને 1 4 6 1 5 10 તો આવશે 1 5 10 1 6 15 20 1 6 15 20 1 7 21 35 35 1 7 21 35 1 8 28 56 70 તો 1 8 28 56 70. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો
હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.